હેલો તો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે આવીએ છીએ માઉન્ટ આબુ। બહુ મસ્ત જગ્યા છે। તમને મિત્રો ખબર છે કે માઉન્ટ આબુ કેવી જગ્યા છે। મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોઈશો તો તમને મિત્રો પૂરેપૂરું લોકેશન બતાડવામાં છે અને આપણે જેટલી જગ્યા જોઈ શકે તેટલી તમને બતાવીશું। તો મિત્રો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, બહુ મજા આવવાની છે મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ થવાનો છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। तो ऊपर रहता बनावे एक नंबर चश्मा लीधा वीडियो में फोटा हारू आया। बीजी ब्रेक आई से पॉइंटे ब्रेक मारे थे। सब्सक्राइब ना करियो तो सब्सक्राइब ना करता तब भाई तने शू तकलीफ से चला ऊंधू बोली जो सब्सक्राइब कहीं नो क्यों ना करियो तो समझी जो बात ने हाँ सो नकरा शूटिंग करे शूटिंग निकलो बार कोई गाढ़े नहीं तने निकलो फटाफट हजी आगळ जावन से गाय काढो बाइकनो सेल मारो है हजी तो आगळ जावन से। बीजी ब्रेक मारी ऊपर तक જોઈએ વોટર ફ્લોગ છે ચાંદો થઈ જા કે કિतना શું કેવું ભાઈ जिसका मन नहीं लगता अपनी बाबू में वो आ जाए सारे माउंट आबू में। ये मित्रों सामे जान છે સામે ગુરુ શિખર પર્વત છે। एक नंबर ठंडी तो मेरी चढ़े टॉप में चढ़ावे क्यों ठंडी आवे ठंडी बात छोड़ी दो। हाँ वादड़ा के ऊपर तो फिर ठंडी तो आवे तो चढ़ी क्यों है आ ठंडी मगज में। तो मित्रों તમે સામે જોઈ શકો નેચે વાદળ ચાલી રહ્યું છે એકદમ વાદળ નેચે નેચે એના અમારા ભાઈઓ આવી ગયા છે બધા વાદળાની ઉપર આ એકદમ વાદળ ધુમ્મસ છે વાદળ કહેવાય ને જો નેટવર્કની વાત કોઈ યુટ્યુબરે આ નહીં બતાવ્યું હોય પણ આપણે તમને બતાવવા છે। જો ઉપર આપણે ચડી રહ્યા છીએ એટલે બધી સુવિધા છે ઉપર સ્વેટર સારા ઠંડી આવતી તો મળી જાય છે। થી એક સુપર હિટ શોપ હોય બહુ જ મસ્ત દુકાનો છે બધું વીઆઈપી વસ્તુ મળે છે અહીંયા। ફોટો ફ્રેમ પૂરેપૂરું લોકેશન બતાવવાનું છે મિત્રો, પૂરેપૂરો વિડીયો તમે જોજો બહુ મજા આવશે। ભાઈ રેલગાડી પણ લાકડાની છે જો ચાલો આમાં ટચ કરીને આગળ જશે બહુ ઉપર આવી ગયા હવે તો સીધા ઉપર જતા રહેવા। મિત્રો આ રહ્યું મંદિર શ્રી ગુરુદત્ત ચરણ પાદુકા ઉપર અહીંયા આવું કરી દેખાય છે। આવી સુવિધા છે અંદર નાસ્તા પાણી માટે બહુ જ મસ્ત લોકેશન છે। હવે તમને આગળ બતાવીએ આ રહ્યું મિત્ર ફાઇનલ લોકેશન વાદળ નીચેથી જઈ રહ્યા તમે જોઈ શકો।
આપણા બ્લોગર શૂટ લેવા ચાલુ જ છે. અમારા યુવરાજસિંહ બ્લોગર. ચેનલની લિંક આલ દઉં. તમને કેવું લાગ્યું? તમને કેવું લાગ્યું? જબર જબર મજા આવી ગઈ. મજા આવી? મને કતું મજા નહીં આવી. ઠંડી લાગે. વાદળાની ઉપર તો ઠંડી જ લાગે ને. વ્યૂ પોઈન્ટ ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન, વિડીયો શૂટિંગ માટે બેસ્ટ લોકેશન. બિલકુલ વાદળની ઉપર છીએ આપણે હાલ. આ વાદળા જઈ રહ્યા છે, તમે સામે જોઈ શકો છો. વાદળની પર ઉપર છીએ. તો હવે નીચે જઈએ છીએ આપણે. ના હવે નીચે જ આવવું પડે, હજી તો બહુ આગળ જવાનું. હવે મિત્રો ફાઇનલી નીચે આવી ગયા છીએ. તમે વાતાવરણ જોઈ શકો, એક નંબર લોકેશન છે. લોકેશનની કોઈ વાત ના તમે મિત્રો જોઈ શકો. વાદળ આપણે હોય અડી હેડી રહેશે એટલે વાત જ ના કે ઠંડી કેટલી છે તમે અનુમાન ના લગાવી શકે. માઇનસ પર આવી જાય એવી પોઝિશન છે હાલ. ગરમા ગરમ ચા પીવી પડશે આપણે તો પહેલાં. તો મિત્રો આપણે નક્કી લેક પર આવી ગયા છીએ. મિત્રો તમે જોઈ શકો છો એક નંબર લોકેશન છે. તમે તળાવ જોઈ શકો છો. અંદર ઓડિયા ફરે છે. અંદર 100-200 રૂપિયા જેવી ટિકિટ ચાલે છે અંદર. તમે પણ અંદર જઈ શકો છો, આવી મજા લઈ શકો. કેમેરો તો આપણે હાથે લઈને આવ્યા હતા, મોટાની જરૂર નહીં. મિત્રો વિડીયોમાં આ જગ્યા એક્સપ્લોર કરી ગયું એટલે તમને બતાવું છું. બાગે જગ્યાનું વર્ણન કરવા દઉં તો ના જ કરી શકું. એક નંબર લોકેશન છે, તમે જોઈ શકો છો. અહીંયા જમ્પિંગ ચાલુ છે મિત્રો. જમ્પિંગ ના કહેવાય તો શું કહેવાય? હેચકો કે હેચકો. જમ્પિંગ કહેવાય ને. તો શું કહેવાય? જમ્પિંગ તો હું આ તો મિત્રો આપણે નક્કી લેક તમને બતાવી દીધું. જેટલું થઈ શકે એટલો વિડીયોમાં તમને મેં પૂરો બતાવી છે માઉન્ટ આબુ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો આ વિડીયોને મિત્રો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આવા વિડીયો આવતા રહેશે મિત્રો, તો તમે આ ચેનલમાં તમે નોટિફિકેશન ઓન કરી દેજો.